નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં અને આપ સર્વનું આપના પોતાના પરિવારમાં હાર્દિક 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 સ્વાગત છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 4, જેની એક સરસ મજાની કહાની માય રિયલ કમ્પેનિયન એટલે કે મારા સાચા સાથીદાર, એ આજે સ્ટોરી આપણે આ વિડીયોમાં ભણવાના છીએ. યુનિટ નંબર 4 સર્કલ ઓફ લવ એટલે કે પ્રેમનું ચક્ર, જેમાં આ સ્ટોરી માય રિયલ કમ્પેનિયન એટલે કે મારા સાચા સાથીદાર, આ સ્ટોરીનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. હવે જો સ્ટોરીને વ્યવસ્થિત આકર્ષક બનાવવા માટે, વ્યવસ્થિત તમને સમજૂતી આપવા માટે શું કર્યું છે, જો અહીંયા સરસ મજાના ચિત્રો બનાવ્યા છે, પ્લસ અહીંયા છે ને સ્ટોરી સાથે સાથેનું ભાષાંતર પણ આપ્યું છે, જેનાથી તમારી સમજૂતી વધારે ને વધારે સરળ બની શકે. ચાલો, સ્ટોરીનું નામ છે માય રિયલ કમ્પેનિયન એટલે કે મારા રિયલ એટલે કે સાચા, કમ્પેનિયન એટલે થાય સાથીદાર, મારા સાચા સાથીદાર. ઓકે. A new school building was constructed in the village named સીતાપુર. સીતાપુર નામના ગામમાં એક નવી સ્કૂલનું બિલ્ડિંગ જે છે એનું બાંધકામ કરવામાં આવ્યું. સીતાપુર નામનું ગામ હતું, એ સીતાપુર ગામમાં સ્કૂલનું એક નવું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું. ઇટ વોઝ અ રિયલી નાઇસ સ્કૂલ. એ બહુ ખરેખર સારી શાળા હતી. અ ટીચર, એમાં એક શિક્ષક હતા, મિસ્ટર આનંદ પટેલ. એમાં શિક્ષક હતા, શું નામ હતું? મિસ્ટર આનંદ પટેલ વોઝ ટ્રાન્સફર્ડ ટુ ધેટ સ્કૂલ. એમાં મિસ્ટર આનંદ પટેલ નામના નવા શિક્ષકની બદલી થઈ હતી. ટ્રાન્સફર્ડ એટલે, તો જો મિસ્ટર આનંદ પટેલ છે ને, પહેલા કોઈ અન્ય શાળામાં ભણાવતા હશે, રેડી? તો હવે એને એવી જવાબદારી સોંપવામાં આવી છે કે ભાઈ તમે એ શાળાની જગ્યાએ હવે આ શાળામાં, સીતાપુરમાં જે શાળા છે એ શાળામાં તમારે અભ્યાસ પ્રવૃત્તિ કરાવવાની છે. તો એની બદલી થઈ, અને શું કહેવાય, બદલી થઈ. આ શાળાની જગ્યાએ હવે આ શાળામાં ભણાવવા આવે છે. હી વોઝ અ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુસિયાઝિક મેન. બરોબર. હી એટલે કોણ? મિસ્ટર આનંદ પટેલ જે શિક્ષક હતા, એ શિક્ષક બહુ જ પ્રેમાળ, બહુ જ કેરિંગ, બધાને કાળજી આપે એવા, અને એન્થુસિયાઝિક, બહુ જ ઉત્સાહી માણસ હતા. He took motherly care. Motherly care એટલે કે માતાની જેમ કાળજી રાખતા ઓફ ધ સ્ટુડન્ટ્સ. પોતાના વિદ્યાર્થીઓને એ માની જેમ સાચવતા. જાણે કે પોતાના જ બાળકો હોય કે નહીં, પોતે માં હોય એની જેમ જે છે આ વિદ્યાર્થીઓને સાચવે મિસ્ટર આનંદ પટેલ. જોયું આ કેટલું આમ રિયલિસ્ટિક લાગે છે. જો વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે બધા વિષયની સમજૂતી જોઈતી હોય, આવી રીતે બધા વિષયમાં તમારે પરફેક્ટલી ભણવું હોય, તો ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે સારામાં સારી જગ્યા છે. જી હા, ઓશન જ્ઞાન લાઈવ દ્વારા એટલે કે અમારી એપ્લિકેશન દ્વારા એક જોરદાર જબરદસ્ત બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવી છે, જેની અંદર માત્ર ને માત્ર 1500 રૂપિયામાં તમે આખું વર્ષ અભ્યાસ કરી શકશો. ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, કોઈ પણ ધોરણ તમારે ભણવું હોય, માત્ર 1500 રૂપિયામાં તમે આખું વર્ષ ભણી શકશો. આવી જોરદાર ધમાકેદાર ઓફર અમે તમારા માટે લાવ્યા છીએ. તો આ મોકો મુકાય નહીં ને. દરેકે દરેક વિષયની સંપૂર્ણ સમજૂતી મળે, પ્લસ આઈએમપી પેપર્સ મળે, પ્લસ ગાલા અસાઇનમેન્ટ મળે, ગાલા સમજૂતી મળે, ગાલા સ્વાધ્યાય પોથી મળે, વિકાસ પ્રયોગ પોથી મળે, ભૂગોળ પોથી મળે. અરે આ જે જોતું હોય એ મળે. તો અત્યારે જ જોડાઈ જાજો, રેડી? અને હા, એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ માટે છે ને તમારે એમાં દિવ્યેશ 200 આ પ્રોમો કોડ તમે એમાં દાખલ કરશો એટલે તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે 200 રૂપિયાનું. એટલે કે 1500 રૂપિયાની બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર તમને કેટલામાં? 1300 રૂપિયામાં મળી જશે. મતલબ 1300 રૂપિયામાં તમે આખું વર્ષ ભણી શકશો. વાહ! ચાલો આગળ વધીએ. There was a boy named નયન in that village. હવે જે ગામમાં સ્કૂલ હતી, જે ગામમાં શિક્ષક ભણાવતા હતા, એ ગામમાં એક છોકરો હતો, નામ હતું નયન. There was a boy named Nayan in that village. He was 10 years old. એ નયન 10 વર્ષનો હતો. જો ને, he didn't like to study. એ નયનને ભણવું ગમે નહીં. નયન 10 વર્ષનો નાનો બાળક, પણ નયનને ભણવું ગમતું નહીં. He liked to play all the day. એને આખો દિવસ રમવું ગમતું, એનો આખો દિવસ રમવાનું મન થતું. Staying for 5 hours at school was not his cup of tea. 5 દિવસ સ્કૂલે બેસીને ભણવું was not his cup of tea. એના કપની ચા નહોતી. એમ નહીં, એના માટે જે છે આમ કહેવાય કે એના માટે સજા સમાન હતું. સો હી રેરલી વેન્ટ ટુ ધ સ્કૂલ. એટલે એ ભાગ્યે ક્યારેક જે છે સ્કૂલે જાય, ક્યારેક જ શાળાએ જતો બીજો.
બરોબર. નયન નામનો બાળક 10 વર્ષનો વિદ્યાર્થી છે, સ્કૂલે જવું ગમતું નથી. બરોબર. કોઈ પણ વિદ્યાર્થીને એક સવાલ પૂછો ને કે ભાઈ તમને સ્કૂલ કેવી ગમે, તો એ વિદ્યાર્થી શું કે ખબર છે? બંધ હોય ને ત્યારે. એ સ્કૂલે તાળું હોય ને ત્યારે ગમે, બાકી ન ગમે. હે ને? તો નયનને પણ એવું છે, નયનને પણ શાળા ગમતી નથી. મિસ્ટર આનંદ જે છે ડિસાઇડ કરે છે, ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. મિસ્ટર આનંદ જે છે નક્કી કરે છે કે ગામના બધા બાળકોને ભણાવશે, ગામના બધા બાળકોને એજ્યુકેટ કરશે. એક બહુ મોટું મિશન કહેવાય હો. ગામના બધા બાળકોને અભ્યાસ કરાવો એટલે કઈ જેવી તેવી વાત નથી. બરોબર. નક્કી કરે છે કે ગામના બધા બાળકોને શિક્ષણ આપશે. સો હી નોટિસ્ડ, તેથી એનું ધ્યાન જાય છે કે નયન્સ એબ્સન્સ, કે નયન ગેરહાજર રહી છે. એટલે એક મનમાં એક મિશન લઈને બેઠા હતા કે મારે ગામના બધા બાળકોને શિક્ષણ આપવું છે. તો એ જોવે છે તો નયન જે છે એ ગેરહાજર રહે છે. એન્ડ ડિસાઇડ, નક્કી કરે છે કે ટુ મીટ હિમ, એને મળવા જશે. વન્સ હી વિઝિટેડ નયન્સ હોમ, અને એકવાર તે નયનના ઘરે ગયા. હી આસ્ક્ડ હિઝ પેરેન્ટ્સ, એના માતા પિતાને પૂછ્યું અબાઉટ હિઝ એબ્સન્સ, કે કેમ નયનભાઈ એબ્સન્ટ રહી છે. તો દે ટોલ્ડ એવરીથિંગ, તેમણે બધું જણાવ્યું. અબાઉટ હિઝ ડિસલાઇક્સ ફોર સ્ટડીઝ, કે ભાઈ એની જે ભણતર પ્રત્યે જે અણગમો છે, ડિસલાઇક્સ છે, કે એને ભણવું ગમતું નથી, એ જણાઈ દે છે. સો ધ ટીચર રિટર્ન્ડ સેડલી, તેથી શિક્ષક જે છે ઉદાસ થઈને ઘરે જતા રહી છે. શું કરવું બોલો. નેક્સ્ટ ડે, બીજા દિવસે હી ડિસાઇડેડ, હી એટલે કોણ? મિસ્ટર આનંદ. બીજા દિવસે મિસ્ટર આનંદ નક્કી કરે છે ટુ મેક ગ્રેટર એફર્ટ્સ. ગ્રેટર એફર્ટ્સ એટલે વધારે પ્રયત્નો કરવા. મિસ્ટર આનંદ હાર નથી માનતા. મિસ્ટર આનંદ વિચારે છે હું હજી વધારે મહેનત કરીશ. હી વેન્ટ ટુ હિઝ હોમ અગેન, હી ફરી વખત એના ઘરે જાય છે, નયનના ઘરે જાય છે. નયન ગ્રીટેડ હિમ, ગ્રીટેડ એટલે સ્વાગત કરવું. નયન એમનું સ્વાગત કરે છે. મિસ્ટર આનંદ કહે છે લેટ્સ ગો ટુ ધ સ્કૂલ નયન, કે નયન ચાલ આપણે શાળાએ જઈએ. તો નયન કહે છે નો સર, નહીં સર, આઈ ડુ નોટ લાઈક ટુ ગો ધેર, મને ત્યાં જવું ન ગમે, મને ન ગમે ત્યાં. મિસ્ટર આનંદ કહે છે સી, જો, યુ વિલ એન્જોય ગેમ્સ, તને ત્યાં ગેમ્સ રમવાની મજા આવશે. સોંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ, તું તારા મિત્રો સાથે સોંગ ગાઈ શકીશ. યુ વિલ લર્ન ન્યૂ થિંગ્સ, તને નવી નવી વસ્તુઓ શીખવા મળશે. આવને, મજા આવશે. ચલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, તારીખ 19/7/2024 ના રોજ OGL ક્વિઝ 2 નું આયોજન કરેલું છે. જનરલ નોલેજ ના મુદ્દા ઉપર ક્વિઝ રહેવાની છે. રવિવાર એટલે કે 19 તારીખે સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં ગમે ત્યારે વિદ્યાર્થી જે છે આ ક્વિઝમાં ભાગ લઈ શકશે. ધોરણ 6 થી 12 નો ગમે તે વિદ્યાર્થી પોતાના ધોરણમાં ગમે ત્યારે ક્વિઝ રમી શકશે, ક્વિઝમાં પાર્ટિસિપેટ થઈ શકશે. અને જો એનો નંબર આવે, જો એને ઇનામ પ્રાપ્ત થાય, તો એને મળશે એક સરપ્રાઈઝ ગિફ્ટ, જે ગિફ્ટ અમે એના ઘર સુધી પહોંચાડી દઈશું. જી હા, વિથઆઉટ એની કુરિયર ચાર્જ એ ગિફ્ટ વિદ્યાર્થીના ઘર સુધી તરત પહોંચી જશે. રેડી? ભાઈ અત્યારે જ મોકો છે, અત્યારે જોડાઈ જાજો. વધુ માહિતી માટે મોબાઈલ નંબર જો આપ્યો છે સ્ક્રીન ઉપર 70 46 22 22 54, ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. અને અત્યારે જ આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો. ચલો આગળ વધીએ. નયન શું કહે છે? નહીં, નો 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 નો, નહીં આવું, નહીં આવું, નહીં આવું, આઈ વિલ નોટ કમ, હું નહીં આવું. હી રેન ઇનસાઇડ હોમ, એ દોડીને ઘરમાં જઈ જાય. મિસ્ટર આનંદ વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન, મિસ્ટર આનંદ બિચારા એકલા સ્કૂલે ગયા. મિસ્ટર આનંદ જે છે નયનને મનાવવા ગયા હતા કે નયન હાલ તું સ્કૂલે હાલ, ચાલ તું સ્કૂલે ચાલ, તને ભણાવશું, તને મજા કરાવશું, તને ગેમો રમાડશું. પણ નયન કહે છે મારે નથી આવું, ભાગી જાય છે. અને પછી મિસ્ટર આનંદ જે છે એને એકલા શાળાએ જવું પડે છે. ધેન ઇટ વોઝ મિસ્ટર આનંદ્સ રૂટીન વર્ક, પછીથી એ મિસ્ટર આનંદનું દિવસનું રોજનું કામ બની ગયું ટુ કોલ નયન ફોર સ્કૂલ, કે નયનને સ્કૂલે જવા માટે બોલાવવાનું. એન્ડ નયન વોઝ ડિનાઇંગ, અને નયન ના પાડે. એન્ડ મેકિંગ એક્સક્યુઝિસ, બહાના બનાવે. રેડી? દરરોજ જે છે નયન જે છે સ્કૂલે આવવા માટે, દરરોજ જે છે નયનને સ્કૂલે બોલાવવા માટે મિસ્ટર આનંદ આવે. હાલ નયન, અને નયન દરરોજ બહાના બનાવે, દરરોજ ના પાડે. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ નયન્સ એટ નયન્સ હોમ. થોડાક દિવસ પછી જે છે મિસ્ટર આનંદે શું કર્યું કે મિસ્ટર આનંદ જે છે નયન સાથે રમવા માંડ્યા, નયનના ઘરે. લે, નયન સાથે રમત કરવા માંડ્યા, એને ભણાવવાના બદલે. હા, સ્કૂલે નથી આવતો કાંઈ વાંધો નહીં, હું એને ઘરે આવીને ભણાવીશ નહીં, એને રમાડે છે. આફ્ટર ધ સ્કૂલ આવર્સ, સ્કૂલની કલાકો પછી, મતલબ મિસ્ટર આનંદ જે છે એ સવારમાં ઉઠીને સ્કૂલે જાય, સ્કૂલે પોતાના વિદ્યાર્થીઓને ભણાવે, પોતાનું કામ પૂરું કરે. જ્યારે સ્કૂલની કલાકો પતે, સ્કૂલનો સમય પૂરો થાય,
એટલે મિસ્ટર આનંદ રિટર્ન આવે, પોતાના ઘરે ન જાય. મિસ્ટર આનંદ જાય નયનના ઘરે, નયનને ભણાવવા માટે. એની સાથે વાતો કરે, એની સાથે ગેમ રમે. હે, નયન ઓલ્સો લાઇકડ ટુ પ્લે વિથ હિમ. નયનને પણ એમની સાથે રમવાની બહુ મજા આવતી. ધેર ગેમ્સ વેન્ટ ઓન ફોર ફ્યુ ડેઝ. તેમની આ રમતો અમુક દિવસ ચાલી, થોડાક દિવસો સુધી રમ્યા બધા. ધેન મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ ટેલિંગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ. અને પછી મિસ્ટર આનંદે જે છે એને રસપ્રદ વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું. એન્ડ આસ્કિંગ પઝલ્સ, એને ઉખાણા પૂછવાનું ચાલુ કર્યું. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, રથયાત્રા ઓફર તમારા માટે આવી છે જોરદાર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે. જી હા, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જોરદાર ધમાકેદાર રથયાત્રા ઓફર છે. માત્ર ને માત્ર 2000 માં કોઈ પણ ધોરણ આખું વર્ષ તમે લાઈવ ભણી શકશો. વિચાર કરો, 2000 માં કોઈ પણ વિદ્યાર્થી આખું વર્ષ ભણી શકશે, એ પણ લાઈવ. બધા લેક્ચર લાઈવ રહેશે. કાંઈ પણ ડાઉટ થાય તરત ને તરત લાઈવમાં પૂછી શકશે અને સારામાં સારો જવાબ એને મળી શકશે. સારામાં સારું એજ્યુકેશન એને પ્રાપ્ત થઈ શકશે. અને બ્રહ્માસ્ત્ર બેચ સાથે સાથે પેપર સોલ્યુશન બેચ અને આઈએમપી બેચ તો બિલકુલ ફ્રી મળવાની છે. તો આ ઓફરનો અત્યારે જ લાભ લઈ લો, અત્યારે જોડાઈ જાઓ. વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપ્યો છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને આપણે એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ તમે ડાઉનલોડ કરીને એમાં જ ડાયરેક્ટ તમે જોડાઈ શકો છો. ચાલો, નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. કે નયનને મિસ્ટર આનંદમાં એક સાચો મિત્ર મળી ગયો. ધેર બોન્ડિંગ બીકમ સ્ટ્રોંગર ડે બાય ડે. તેમનું બોન્ડિંગ, તેમનો સંબંધ દિવસે ને દિવસે ગાઢ બનતો ગયો. પાક્કા ફ્રેન્ડ કહેવાય ને, એને જેવું થઈ ગયું. થસ, આ રીતે, થસ એટલે શું થાય, આ રીતે મિસ્ટર આનંદ ટ્રાઈડ ટુ ટીચ હિમ નંબર એન્ડ રીડિંગ બાય પ્લે વે મેથડ. કે આ રીતે મિસ્ટર આનંદે એને પ્રયત્ન કર્યો કે એને જે છે નંબર, સંખ્યાઓ, રીડિંગ જે છે પ્લે વે મેથડથી ભણાવે. હે, નયન લાઇકડ ઇટ. નયનને ગમ્યું. આફ્ટર 2 months, 2 મહિના પછી નયન સ્ટાર્ટેડ ટુ કમ ટુ ધ સ્કૂલ. અને 2 મહિના પછી નયનને જે છે શાળાએ આવવાનું ચાલુ કર્યું. વિથ મિસ્ટર આનંદ, મિસ્ટર આનંદની સાથે. એન્ડ એન્જોય લર્નિંગ, અને ભણવાનું એને એન્જોય કરવાનું ચાલુ કર્યું. ધે બીકમ કમ્પેનિયન્સ ટુ ઈચ અધર. તેઓ એકબીજા માટે સાથીદાર બની ગયા. બોલો, એકબીજાના કેવા પાકા મિત્ર બની ગયા હશે. પછી શું કહે છે કે વન ડે, એક દિવસની વાત છે, નયન વોઝ વેઇટિંગ ફોર હિઝ કમ્પેનિયન. નયન એના સાથીદારની રાહ જોતો હતો. એના સાથીદાર કોણ? મિસ્ટર આનંદ. જો નયન કેવો મસ્તનો ચકાચક થઈને ઊભો છે, જો ને, સ્કૂલ ડ્રેસ પહેરીને. નયન જે છે એના સાથીદારની રાહ જોતો હતો ટુ ગો ટુ સ્કૂલ, સ્કૂલે જવા માટે. બટ હી ડીડન્ટ કમ. પણ એના સાથીદાર એટલે કે મિસ્ટર આનંદ જે છે આવ્યા નહીં. નયન વેન્ટ અલોન ટુ ધ સ્કૂલ. નયન બિચારો એકલો સ્કૂલે ગયો. બોલો, એકલું જવું પડ્યું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. આ પહેલી વખત હતું. હી વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન. આ પહેલી વાર હતું કે નયન જે છે એકલો સ્કૂલે જઈ રહ્યો હતો. મતલબ જ્યારથી નયને સ્કૂલે જવાનું ચાલુ કર્યું મિસ્ટર આનંદ આવ્યા પછી, તો ત્યારથી મિસ્ટર આનંદ રોજે જે છે એને પોતાની સાથે લઈ જાય અને ભણાવે. રેડી. પણ આ પહેલી વખત એવું હતું મિસ્ટર આનંદ આવ્યા પછી કે ભાઈ નયન સ્કૂલે એકલો જઈ રહ્યો છે. ડ્યુરિંગ રિસેસ, રિસેસ દરમિયાન હી કેમ ટુ નો. કેમ ટુ નો એટલે થાય જાણવા મળ્યું. નયનને જાણવા મળ્યું કે ધેર ઇઝ કમ્પેનિયન, એના જે સાથીદાર છે, એના જે શિક્ષક છે, એના જે ગુરુ છે, મિસ્ટર આનંદ છે, વોઝ ઇલ, એ બીમાર હતા. હિઝ આઈઝ ફિલ્ડ વિથ ટીયર્સ, અને એની આંખોમાં તો આંસુ ભરાઈ ગયા. હી રશ્ડ ટુ ધ મિસ્ટર આનંદ હોમ, અને તે ભાગીને દોડીને જે છે મિસ્ટર આનંદના ઘરે ગયા. ધેર વોઝ નો વન ઇન ધ મિસ્ટર આનંદ ફેમિલી. મિસ્ટર આનંદના ઘરે કોઈ નહોતું. બોલો, ઇન મિસ્ટર આનંદ ફેમિલી, મિસ્ટર આનંદના ઘરે, મિસ્ટર આનંદના પરિવારમાંથી કોઈ નહોતું. ટુ ટેક હિઝ કેર, એની સંભાળ રાખવા માટે, મિસ્ટર આનંદનું ધ્યાન રાખવા માટે મિસ્ટર આનંદના પરિવારના કોઈ સભ્ય ત્યાં નહોતા. હી વોઝ અલોન, તે એકલા હતા. નયન કોલ્ડ ધ ડોક્ટર. નયન જે છે ડોક્ટરને બોલાવે છે ફોર હિઝ કમ્પેનિયન. નયન પોતાના સાથીદાર માટે ડોક્ટરને બોલાવે છે. એન્ડ ટુક હિઝ કેર લાઇક અ ફેમિલી મેમ્બર. જાણે કે ખુદ પરિવારના સભ્યો હોય એની જેમ એનું ધ્યાન રાખે છે. આફ્ટર 5 days, 5 દિવસ પછી મિસ્ટર આનંદ ગોટ વેલ. 5 દિવસ પછી મિસ્ટર આનંદને સારું થઈ જાય છે, સારું ફીલ થાય છે. હી વોઝ એબલ ટુ ગો ટુ સ્કૂલ નાવ. અને મિસ્ટર આનંદ હવે જે છે સ્કૂલે જઈ શકે એમ હતા. મિસ્ટર આનંદ હવે સ્કૂલે જઈ શકે એવા સાજા થઈ ગયા હતા. રેડી. ચલો ભાઈ, આગળ વધીએ, કહાનીને આગળ વધારીએ. એની પહેલા ખાસ નોંધ, ધોરણ 6 થી 8 ની બ્રહ્માસ્ત્ર બેચ. આખા વર્ષની ફી માત્ર 1350. યુ કેન નોટ ઇમેજિન ધીસ ઓલ્સો.
વિચારવા ન આવે સર, માનવામાં તો બિલકુલ ન આવે. એવી ફી માત્ર ને માત્ર 1350માં તમે આખું વર્ષ અભ્યાસ કરી શકશો. શિક્ષકો એકવાર જોઈ લેજો, અંગ્રેજીમાં હું છું, બરોબર. મારા ઘણા બધા બીજા વિડીયોઝ અવેલેબલ છે યુટ્યુબમાં, જોઈ લેજો. ડેમો લેક્ચર પણ જોઈ લેજો એપ્લિકેશનમાં. વિજ્ઞાનમાં મેડમ છે, નિકુંજ સર આપણા સામાજિક વિજ્ઞાનના બેતાજ બાદશાહ, રીતેશભાઈ ઠુમ્મર ગણિતના કિંગ, અને ઓલ ઓવર સબ્જેક્ટ માટે આપણા મિતુલભાઈ બાથાણી. આ જોરદાર અનુભવી શિક્ષકોની ટીમ બધાય કાંઈ ના ઘટવા દે એ પ્રકારનું શિક્ષણ આપે. પ્લસ આ 1350માં શું મળશે? જો પહેલા 1350માં આખા વર્ષનું શિક્ષણ, આખા વર્ષનો આખો અભ્યાસક્રમ, પ્લસ ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, એકમ કસોટીઓ, પરીક્ષાના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનું સોલ્યુશન. આ બધું હા ખજાનો છે ભાઈ, લૂંટાય તો લૂંટી લેજો. વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપ્યું છું 70 46 22 22 54, અને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ માટે તમારે જે છે આ પ્રોમો કોડ, દાખલ કરશો એટલે તમને 200 રૂપિયાનો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. રેડી? ચાલો આગળ વધીએ. હવે મિસ્ટર આનંદ શું કરે છે? હી થેન્કડ નયન. મિસ્ટર આનંદ જે છે નયનનો આભાર માને છે વિથ ટીયર્સ ઓફ હેપીનેસ, ખુશીના આંસુથી. ઇન હિઝ આઈસ, એની આંખોમાં ખુશીના આંસુ છલકાય છે. નયન બોવડ ડાઉન, નયન જે છે નમન કરે છે, ઝૂકે છે. એન્ડ ટચડ મિસ્ટર આનંદ સ્વીટ, અને મિસ્ટર આનંદના પગે લાગે છે, પગે પડે છે. હી સેડ, કહે છે કે યુ આર માય રિયલ કમ્પેનિયન, તમે જ મારા સાચા સાથીદાર છો. હાઉ કેન આઈ લીવ યુ અલોન, હું તમને એકલા કઈ રીતે મૂકું? મેં આપકો અકેલા कैसे छोड़ूं, હું તમને એકલા કઈ રીતે મૂકું? તમે તો મારા સાચા સાથીદાર છો. મિસ્ટર આનંદ વોઝ વેરી હેપી એન્ડ સરપ્રાઇઝડ. મિસ્ટર આનંદને બહુ ખુશી થઈ અને એને બહુ આશ્ચર્ય થયું કે એનો વિદ્યાર્થી, એનો ભણાવેલો વિદ્યાર્થી એટલો સંસ્કારી બની ગયો કે એ પોતાના ગુરુને, પોતાના શિક્ષકને પોતાના સાચા સાથીદાર માને છે, અને એવું કહે છે કે હું તમને એકલા કઈ રીતે મૂકું. હૃદય દ્રાવક કહાનીને ખરેખર જો એક શિક્ષક ધારે ને તો કોઈ પણ વિદ્યાર્થીને જેનામાં ભણવાની 1% પણ ઈચ્છા ન હોય ને, એવા વિદ્યાર્થીને પણ એ સારામાં સારું જ્ઞાન કોઈ પણ રીતે પીરસી શકે છે. આ સ્ટોરીમાં આપણે મિસ્ટર આનંદની વાત કરીએ તો મિસ્ટર આનંદ છે ને, મિસ્ટર આનંદ એણે નક્કી કર્યું હતું, એક ડિટર્મિનેશન હતું, મનમાં ઈચ્છા હતી કે મારે ગામના બધા બાળકોને ભણાવવા છે. તે ગામના બધા બાળકોમાં તો સર બધા બાળકોને ભણવું હોય તો સ્કૂલે આવવું પડે, પણ આ નયનને સ્કૂલે નહોતું આવવું. બોલો, તો જેને સ્કૂલે નથી આવવું એને પણ સ્કૂલે આવવા માટે મજબૂર કરવો, એને પણ સ્કૂલે આવવા માટે જે છે પ્રેરિત કરવો, એને સ્કૂલે બોલાવીને એને ભણાવવું. નિયરલી ઇમ્પોસિબલ હો ભાઈ, લગભગ અશક્ય કહેવાય. પણ ટ્રીક શું વાપરી કે નયનની ઘરે ગયા તે સૌથી પહેલા માતા પિતાને પૂછ્યું તો માતા પિતા એમ કહે છે ભાઈ અમારથી તો ભાઈ કાંઈ દા નથી દેતો, અમને અમારી વાત તો માનતો નથી, તમારે મહેનત કરવી હોય તો કરી જુઓ. મિસ્ટર આનંદ પછી ઘણી વખત એને મનાવવા માટે જાય છે, ભાઈ તું સ્કૂલે આવ, સ્કૂલે મજા આવશે, પણ નથી આવતો. તો પછી મિસ્ટર આનંદે શું કર્યું કે ભાઈ સ્કૂલની કલાકો પૂરી થયા બાદ એના ઘરે જવા માંડ્યા, એને ઘરે જઈને ભણાવવા માંડ્યા. આનાથી વિશેષ તો એક શિક્ષક શું કરી શકે? સૌથી પહેલા ભણાવવાના બદલે એને રમાડે છે ને નવી નવી રમતો શીખવાડે છે, ગેમ્સ શીખવાડે છે, અને ગેમ્સ ભણતરને લગતી, ગેમ્સ કરતા કરતા પણ એને ભણાવતા જાય છે. પછી જે છે નયનને શાળામાં રસ પડે છે અને પછી નયન જે છે સ્કૂલે રેગ્યુલર આવતો થાય છે. તો આ ખરેખર એક રીત છે, આ ખરેખર એક મેથડ છે, આ ખરેખર એક પદ્ધતિ છે કે જે પદ્ધતિથી એવું બાળક કે જેને ક્યાંય ભણવા જવું જ નથી, જેને ક્યાંય અભ્યાસ જ નથી કરવો, એવું બાળક પણ ભણી શકે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી જ જોરદાર કહાનીઓ સાથે, આવી જ જોરદાર સરળ સમજૂતી સાથે, આવી જ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે આપણે તમારા માટે આ બ્રહ્માસ્ત્ર બેચ બનાવી છે, જેની અંદર વિદ્યાર્થી પોતાનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકે. બરોબર છે? તો જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય તો હવે વિલંબ ના કરતા, હવે બહુ વિચાર ના કરતા જોડાઈ જજો, આવી જજો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઉં છું. વધુ માહિતી માટે જે છે 70 46 22 22 54 ઉપર જે છે તમે સંપર્ક કરી શકો છો અને અત્યારે જ આપણી બેચમાં જોડાઈ શકો છો. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જાગૃત રહો,
અને હંમેશા હસતા રહો અને કાંઈક નવું નવું શીખતા રહો.